હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોની શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે ને અમે જવાના છે બાલાજી તિરુપતિ મંદિરે જવાના છે. ટેમ્પલ છે, ત્યાં મંદિર છે મોટું ત્યાં ફેમસ છે. તો ત્યાં જવાનું છે અમારે દર્શન કરવા. તો આજે વિચાર્યું છે કે ત્યાં દર્શન કરી આવીએ, ગયા નથી ને અમે. તો હું કે ચાલો આપણે પહેલાં જઈએ દર્શન કરતા આવીએ. તો ત્યાં આજે જવાના છે. તો આજનું વેધર જો મિત્રો ખરાબમાં ખરાબ છે, જો વરસાદ જેવું પડે છે. વરસાદ પડતો ને પણ વાદળા છે ખાલી, પણ ઠંડુ વાતાવરણ છે. ત્યાં જવાના છે તો બધા તૈયાર થઈ જાય ને પછી અમે નીકળશું. તો તમને હું દેખાડીશ, તમને પણ દર્શન કરાવી દઈશ. તો ત્યાં પૂગીને પછી હું તમને દેખાડીશ. તો ચાલો મિત્રો, તમે ત્યાં જઈએ આપણે પહેલાં બધા તૈયાર થઈ જાય ને તો પછી અમે નીકળવાના છે. તો ચાલો મિત્રો, ત્યાં મળીએ. ચાલો મિત્રો, બધા તૈયાર થઈ ગયા છે. તો જો ને બધા તૈયાર થઈ ગયા છે. અમારા ગિરીશ અંકલ પણ આવી ગયા છે. જોઈએ અમારા ગિરીશ અંકલ તૈયાર થઈને આવી ગયા છે. અને આમાં દાદી ને બધા બેઠા છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જો અમારા સુમી આંટી તો તૈયાર થઈને આ ચશ્મા વસમાં લાગે. વંશ બધી ઠંડી લાગે છે. બધી પણ તૈયાર બીજી છે થોડી. તો જો મિત્રો બધા તૈયાર થઈ ગયા છે. પછી ને નીકળવાનું છે ને. તો બધાની ખાલી અમે સાહેબની વેઇટ કરીએ છીએ, પકજ ડૉક્ટર સાહેબની વેઇટ કરીએ છીએ. તો એ લોકો આવી જાય ને તો પછી અમે નીકળવાના છે. તો ચાલો ટીટી રીસુ છે નામ, પણ ટીટી પાડવું મેં ખાલી. તો ચાલો મિત્રો, હવે અમે ચા નીકળશું ને તો તમને દેખાડીશ. જો હમણાં વરસાદ પડતો તો હમણાં વેધર સારું થઈ ગયું. જો કે થોડુંક હા સેડ સારું છે. તો હવે આવી ગયા છે અમારા પકજ ડૉક્ટર સાહેબ. તો હવે નીકળવાના છે. તો ચાલો હવે મિત્રો, હવે જાશું. તો ચાલો મિત્રો, અને મિતાંશ જૈનિશભાઈ અંદર લાગે છે. ચાલો મિત્રો, બધા તૈયાર થઈ ગયા, ગાડીમાં બેસી ગયા છે. ટીટુ ટીસુ. તો ચાલો મિત્રો, અમે પૂગી ગયા છે બાલાજી તિરુપતિ મંદિર ટેમ્પલ. તો ફાઇનલી પૂગી ગયા છે. તો જો મિત્રો, એનું મંદિર જો ત્યાં સામે જવાનું છે. તો અમે વેટ કરીએ છીએ. હસતા આવ્યા નથી ફેમિલી, તો બધાની વેટ કરીએ છીએ. તો વેટ કરીએ ને પછી આવી જાય ને પછી બધી સાથે જ નીકળશું. તો જો ત્યાં સામે છે ને, આ ગાડી નવી લાવે ને તો એની વિધિ કરે. તો ત્યાં પાર્ક કરવાની. તો એ લોકો ત્યાં વિધિ કરીને જ આ બધી નવી ગાડીઓ છે. કોઈ જેને કરાવ્યું હોય ને એને કરાવે.
તો ચાલો મિત્રો અમે છે ને વેટ કરીએ છીએ, પછી બધા આવી જાય ને ભેગા નીકળશું. તો જો છે ને કે પાર્કિંગની જગ્યા નથી મળતી. જો તો ત્યાં સામે જવાનું છે, ત્યાં મોટું મંદિર છે ને જરૂર. તો ચાલો મિત્રો હવે તમને હું ત્યાં દર્શન પણ કરાવી દઈશ. તો પહેલાં આવી જાય ને બધા તો સાથે જાય, પછી તમને હું દર્શન પણ કરાવીશ. તો અલાઉ થશે તો તમને હું દર્શન કરાવીશ. કેમ કે જો અહીંયા છે ને એટલી ટ્રાફિક થાય ને, જગ્યા નહીં મળે, પાર્કિંગ કરવાની જગ્યા નહીં મળે. કેમ કે અહીંયા બહુ બધા માણસ આવે. કેમ કે અહીંયા એટલી ભીડ હોય ને, વીકેન્ડમાં આવો ગમે ત્યારે આવો તમે, એટલી ભીડ હોય ને, બહુ ભીડ હોય. કેમ કે અહીંયા બધા ભગવાનને દર્શન કરવા આવે ને, તો બહુ બધા વધારે તો આઈ થિંક માને ને શ્રીલંકાના વધારે બહુ હોય, શ્રીલંકાવાળા બહુ હોય અહીંયા, એ લોકો બહુ માને. તો જો ત્યાં સામે ત્યાં જમવાનું મળે. તમારે જમવું હોય ને તો જમીને પણ જઈ શકો છો. તો ત્યાં જમવાનું મળે ત્યાં સામે. તો જો મિત્રો આખું પાર્કિંગ તમારું ફૂલ દેખાય. જો તમને દેખાડો ને, ફેમિલીની વેટ કરીએ છીએ. તો હમણાં જો આવીએ ને છે ને બધા આવી ગયા છે, ભેગા થઈ ગયા છે. તો હવે છે ને અમે જઈએ છીએ દર્શન કરવા, કેમ કે વેટ કરતા હતા. તો આવી ગયા છે. તો જો વિભા છે, બધા વેટ કરે છે. તો અમે રાઈસ પણ લાવી શકો, તમારે જે રાશન આપવું હોય ને તો તમે અહીંયા આપી શકો છો દર્શન કરવા. તો અમે છે ને રાઈસ અને તેલ લીધું છે, તો અહીંયા આપવા માટે, દર્શન કરવા આવે ને તો આપવા માટે. પકા સાહેબ અહીંયા છે, ડૉક્ટર સાહેબ. સાહેબ તમે દેખાતા નથી બરાબર. હા હવે દેખાય. ચલો મિત્રો હવે દર્શન કરવા જઈએ. તો તમને પણ દર્શન કરાવી નાખું. તો જો મિત્રો એટલી છે ને પબ્લિક બહુ છે ને. જો કેમ કે અહીંયા એટલી બધી દેખાડે, પણ અંદરમાં બહુ હશે. કેમ કે ત્યાં બધા નહીં એમાં છે ને દર્શન કરવા મળે, એવો ટાઈમ મળે ને એમ એના બધીને દર્શન કરાવે છે. તો જો અમારા ભાભી મમ્મી કંઈ ગયા, તો પણ છે ને રાઈસ લઈને જાય છે, આપવાના છે. તો જો તો બધા અહીંયા રાઈસ ને બધા અહીંયા મૂકી દે એ લોકો. તો જો ઉપર જવાના છે દર્શન કરવા માટે ભગવાનના. તો ઉપર જવાનું છે. તો જો મિત્રો તમે પણ દર્શન કરી લો. તો જો મિત્રો એટલી બધી બહુ ટ્રાફિક છે. જો મિત્રો પૂજા ચાલુ થઈ ગઈ છે ભગવાનની. કેમ કે છે ને અહીંયા છે ને નથી અલાઉડ ફોટો વિડીયો ઉતારવાનું. તો તમને પણ દર્શન કરાવી દઉં. જો મિત્રો કેમ કે પબ્લિક જો ખાલી તમે મિત્રો, પબ્લિક બહુ બધી છે. તો ત્યાં પણ ભગવાન છે. ચલો મિત્રો દર્શન થઈ ગયા છે ને પ્રસાદ પણ લઈ લીધી છે આપણે. આમાં લડ્ડુ છે. તો આપણે છે ને બીજે દર્શન. દર્શન થઈ ગયા છે બધાના. તો હવે છે ને જમવા માટે જઈશ, ત્યાં જમવાનું બનાવે છે. તો જો મિત્રો
આ મોટું મોટું મંદિર છે, વિષ્ણુ ભગવાન છે. તમને દર્શન પણ કરાવી દીધા. તો જો તો હવે છે ને સામે છે ને ત્યાં પ્રસાદ બને છે, તો પ્રસાદ લેવા જઈએ છીએ અમે જમવા માટે. તો સાહેબ જો અમારા સાહેબને પણ સહેલા દર્શન કરાવી દીધા, કેમ કે ઇન્ડિયા જવાના છે ને એટલે. તો મિત્રો પેલા પ્રસાદ લઈ આવીએ ત્યાં. તો ભગવાનની પ્રસાદ તો ખાવી જ પડે, કેમ કે દર્શન કરવા આવ્યા તો પ્રસાદ ખાઈને જ જવું જોઈએ ને. તો અમે પહેલાં દર્શન કરીને પછી પ્રસાદ ખાવા જઈએ છીએ. તો ચાલો મિત્રો, ત્યાં બહુ હશે, પબ્લિક બહુ છે. તો જો ત્યાં સામે છે. મસ્ત વેધર છે, પણ ઠંડી બહુ છે. પવન પણ છે ને ઠંડી બહુ છે. જો મિત્રો પબ્લિક કેટલી બહુ બધી પબ્લિક છે, પણ લાઈન બહુ હશે. ચાલો મિત્રો, હવે દર્શન ત્યાં થઈ ગયા તો આપણે પ્રસાદ લઈ લઈએ. પ્રસાદ ખાઈને પછી જાય. અમારી બુઢી માસી છે ખુશ છે ને. હવે પ્રસાદ લઈ લીધી છે. તો અહીંનું સાહેબ બી પ્રસાદ લઈ લીધી છે. બધાએ પ્રસાદ લઈ લીધી છે. લાઈનમાં બેસી ગયા છે બધા બધ, કેમ કે અહીંની પ્રસાદ ખાવી હતી બધાને, તો લઈ લીધી છે. તો ચાલો મિત્રો પહેલાં જમી લે. તો અમારા ગિરીશ અંકલ પર લાઈનમાં ઊભી ગયા છે, કેમ કે અહીં લાઈન બહુ છે, બહુ બધાને પ્રસાદ ખાવા મળે. જો અહીં બધા બેસી ગયા છે. મારા મમ્મી અને બધા લાઈનમાં બેસી ગયા છે. અમારા મોટા ભાઈ આવે છે લઈને જૈનિશને. તો ચાલો મિત્રો આપણે પહેલાં પ્રસાદ ખાઈ લઈએ, એની બહુ મસ્ત લાગે છે. તો ચાલો આવી ગયા છે. જો એ લોકો પર પ્રસાદ લઈ લીધી છે. તો જો મિત્રો અમારા એવા બી છે, અમારા મમ્મીને જો ખાજો, બરાબર ખાજો. અમારા જેનિશ તો જો જેની ગુડ મસ્ત છે ને, બનવું છે ને બહુ મસ્ત બનાવે છે. તો તમારે પણ જો ખાવા તમે આવો ને તિરુપતિ મંદિરે, તો તમે પ્રસાદ ટ્રાય કરજો. બહુ મસ્ત બનાવે છે. તો બહુ મસ્ત તો પ્રસાદ ખાઈને નીચે આવી ગયા છે. તો હવે છે ને નાના છોકરા રમવાનું હતું, તો રમવા જાઉં છું. અહીં લાઈન લાગી છે બરાબર. જો અમારે પક્કા સાહેબ પર રમાડે છે સાહેબ બી. આ છે ને નાના છોકરા રમવાનું છે આખું. અને તમારે જ્યારે આવો ને મંદિરે, તો આ રસ્તો સીધો છે ને ત્યાંથી મંદિર ફરી ને આ છે ચાલ્યું આવવાનું. પછી અહીંયા દેખાય ને તમારા, તો ત્યાં દેખાય ના, તો ત્યાં ચાલ્યું આવવાનું. તો ત્યાં અહીં સામે જ છે. અહીં જમવાનું છે ઉપરમાં જમવાનું છે. તો જો મિત્રો અહીં કેટલી ટ્રાફિક છે. પબ્લિક થાય ને એટલી પબ્લિક થાય ને, તો તમે ફૂલ પબ્લિક, એટલે અહીં બહુ માણસો આવે. તો હમણાં છે ને મંદિર ક્લોઝ થઈ ગયું છે, કેમ કે સમય થઈ ગયો છે. તો એ લોકોએ બંધ કરી દીધા દરવાજા. તો આઈ થિંક 7 વાગે કેમ 6-7 વાગે ખુલશે. તો ચાલો મિત્રો, હવે અમે જમવાનું પણ લાવેલા હતા. અમે પણ બ્રેકફાસ્ટ બનાવીને લાવ્યા હતા, કેમ કે અમે હરરોજ આવીએ ને, તો અમે પણ લઈને જ આવીએ. તો ચાલો અમે હવે ગાડી જઈશું ને અમે પણ બ્રેકફાસ્ટ થોડુંક લાવ્યા પણ જમી લઈશું. તો ચાલો મિત્રો, હું લાવ્યા તમને દેખાડી. અમારા ગિરીશ અંકલ, દાદી અને સુમયાંતી જાય છે ગાડી વે. ચાલો હવે જાય છે બધા. તો ચાલો મિત્રો, હવે ગાડી હવે જાય છે. ત્યાં બ્રેકફાસ્ટ લાવ્યા છે, તો જમી લે. થોડુંક પણ તો એ ફેંકવું પડે, એના કરતાં છે કે જમી લે. ચાલો, એના જેવું લાગે આ મંદિર, તમે ખાલી કહેજો મને. જેવું જ લાગે છે. તો જો મિત્રો આખું એના જેવું જ લાગે છે મંદિર આખું. ત્યાં સામે છે ને ગેટ છે, ત્યાંથી આવવાનો આ ગેટ. તો જો વિષ્ણુ ભગવાન છે, પણ આમાં પાણી નથી. તો બધા ફોટો પાડવા તૈયાર થઈ ગયા છે, લાઈન ટુ લાઈન ઊભી ગયા હતા.
પેલા નાસ્તો કરી લે કેમ કે અમે પણ બનાવી લેવા ને તો અમે ગાડી પૂગી લાઈનમાં ગાડી લગાવી દીધી છે અમે જમવાની તૈયારી કરે છે તો કેમ કે ઠંડુ પડી ગયું છે ને તો અમે ગેસ પર નાનો લઈને આવ્યા છે એમાં સાથે સાથે ગરમ થઈ જશે તો ચાલો મિત્રો એક કામ કર આ ગાડી નીચે નહીં લઈ લે આ ગાડી નહીં લઈ લે આ બે ગાડી વચ્ચે જગ્યા થઈ જાય હા તો એ વાત કરીએ તું આ ગાડી પર લઈ લે તો ચલો મિત્રો હવે છે ને જમવાની તૈયારી કરી નાખી છે તો જો બધી તૈયારી કરી છે બહુ ઠંડી પણ છે તૈયારી કરે છે ને બધા કેમ કે બધું અમે છે જ્યારે પણ નીકળીએ ને તો સામાન લઈને જ આવીએ બધું તો જો તો જો મિત્રો હવે જમવાની તૈયારી કરે છે તો જો બધા લાવ્યા છે આમાં શું શું લાવ્યા છે દેખાડું તમને પછી કે બધી તૈયારી કરી નાખે ને તમે બટેટાનું શાક બનાવો તમે ભાજી કીધું કેમ ભાજી બનાવીને એટલે કઈ ભાજી બનાવી બટેટાની ભાજી બનાવીને આપણી સાથે ફેવરેટ છે હે આપણી ફેવરેટ ભાજી તમે ગમે અમે પણ લીલા મરચાની બનાવીને તો જો આમાં શું બનાવ્યું છે બટેટાની ભાજી બનાવી છે એક એક ફ્લેવર પછી હલાવજો અમારી વધારે રેડ વાળી હો ભાઈ તો જો મિત્રો આમાં શું બનાવ્યું છે બટેટા સણા બટેટાને ને જો મટાણાનું શાક છે એમાં પણ અને બ્રેડ ને ભજીયા ને નાન ને બધી લેવા છે ચાલો મિત્રો પહેલાં ખાઈ લે પછી ખાઈ બાઈ ને પછી છે 90 અમે નીકળવાના છે તો ચાલો મિત્રો પહેલાં જમી લે તો બધા જો મારા સાહેબ તો જો ગાડીમાં બેઠી ગયા છે કેમ કે પવન ફૂલ ઠંડો પવન છે ને બહુ ઠંડો છે ને પવન બહુ લાગે છે ને ઠંડી પણ લાગે છે તડકો છે ને એમ વધારે ઠંડી લાગે છે એટલે બહુ બધા છે ને ગાડીમાં બેઠવાની તૈયારી કરે છે કેમ કે ઠંડી લાગે છે ને એટલે એટલો છે ને વેધર સારું છે પણ પવન બહુ છે ને ઠંડી વધારે છે જો જો આ થેપલું અલે બાજી વાકો મને તમારું કોણ છે દીને લોચો ને રાઈટુ ને બધી ખાવ હોય તો આવજો પણ છે અલે આવા સબો બધી છે તો ચાલો મિત્રો હવે જમી લે તો બધાને આપી દીધીશ તો જમી લે પવન તો જો મિત્રો ખાલી એટલો ઠંડો પવન છે ને તો જો એટલા ઠંડા આટું થઈ ગયા છે આપણા હવે જો ઠંડીને ઠંડી લાગી છે આગળ જો ગાડીમાં ગઈ ગયા છે અહીં જમીશ કે ઠંડી લાગે છે ને એટલે જો વધારે જમજો ભગી જો દેખાડવાનું શરમાઈ રાખો જો પકડશે બે ગયા છે અંદર વધારે જમજો પાછું ઇન્ડિયા જવાનું છે આપણે તો ચાલો આપણી પણ ડીશ આવી ગઈ છે તો ચાલો તો પછી નીકળશું ને તો તમને દેખાડીશ તો ચાલો મિત્રો ગાડીમાં બેસી ગયા છે બધા ઠંડી લાગે છે આવો ઠંડી તો ઇનામને જ લાગે છે જો ગાડીમાં બેઠા છે મમ્મી ને જૈનીશ ને પૂરી માસી ને તો હવે છે ને જમી લીધું બધા હવે કેમ કે અમે પણ બનાવીને લાવ્યા હતા તો એ થોડુંક જમવાનું હતું ને કેમ કે પાછું વેસ્ટ થાત તો કે ચાલો જમી લે તો બધાએ જમી લીધું છે તો હવે છે ને અમે નીકળીએ છીએ કેમ કે બહુ ઠંડી પણ છે ને પવન એટલો છે ને તો એના કારણે ઠંડી બહુ લાગે છે તો ચાલો મિત્રો હવે નીકળીએ હવે ઘરે જઈને મળીએ આપણે ગાડી તૈયાર થઈ ગઈ બધું સામાન બધું હકલી પણ નાખ્યું આખું ને વેધર તો સારું છે પણ ઠંડી એટલી છે ને ફૂલ ઠંડી છે જો તો વિષ્ણુ ભગવાનના મંદિરના દર્શન થઈ ગયા છે તો હવે મળીએ આપણે ઘરે તો હમણાં નીકળીએ ચાલો બધા લોકોની ગાડી વહી ગયેલા એ લોકો નીકળી ગયા બે ગાડી
છે તો વેધર તમે જો ખાલી એનું વેધર તો જો આખું પીરું પીરું થઈ ગયું છે ને, કેમ કે સૂર્યદાદા છે ને નમતા ગયા છે. તો જો વેધર. ચાલો મિત્રો અમે પૂગી આવ્યા છે બધા, દર્શન બર્શન કરીને આવી ગયા છે ઘરે. તો ચાલો મિત્રો, તો હવે ફરી નવા બ્લોગમાં મળશું. તો મિત્રો બાય બાય, બધા મિત્રોની જય શ્રી કૃષ્ણ, બાય બાય.